જય માતાજી, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ। તો આજે મેં કોઈ પણ બેકિંગ સોડા કે ઈનોના ઉપયોગ વગર એકદમ પોચી રૂ જેવી થટ્ટે ઈડલી બનાવી હતી અને સાથે તેની સાથે ખાવામાં આવે છે તેવું પોળી મસાલો બનાવ્યો હતો, જેને આપણે ગન પાવડર પણ કહેવામાં આવે છે। તો આપણે પેલા થટ્ટે ઈડલીનું બેટર બનાવી લઈએ। તો મેં અહીંયા 3 કપ જેટલા ચોખા, જે આપણે બાસમતી ચોખા સિવાયના ચોખા આવે ને તે લઈ લેવાના, તો તમારી આ ઈડલી એકદમ સરસ ટેસ્ટી બનશે। સાથે મેં અડધા કપ જેટલા સાબુદાણા લીધા છે। આનાથી શું થશે કે એકદમ આપણી ઈડલી છે ને એકદમ સોફ્ટ બનશે। હવે આપણે બીજા બાઉલમાં 1 કપ જેટલી અડદની દાળ લઈ લેવાની છે, જે ફોતરા વગરની આવે છે ને તે લેવાની છે। તો આ રેશિયાથી તમે બનાવશો ને તો તમારા આ ખીરું, ઢોસાનું, ઈડલીનું કે તમે ઉત્પમ બનાવતા હોય ને તો પણ એકદમ સોફ્ટ અને એકદમ સરસ એવું આ બેટર તમારું બનીને તૈયાર થઈ જશે। તો 3 કપ ચોખા અને 1 કપ અડદની દાળથી આ રેશિયાથી તમારે બેટર બનાવવાનું, તો જ તમારું આ બેટર એકદમ સરસ બનશે। હવે ચોખ્ખા પાણીમાં પહેલા આપણે 2 થી 3 વાર ચોખાને ધોઈ લેશું અને તેને પાણીમાં પલાળી અને ઢાંકી દેશું। સાથે આપણે અડદની દાળને પણ 2 થી 3 વાર ધોઈ લેવાનું છે અને ચોખ્ખા પાણીમાં ઢાંકીને રાખી દેશું। તો મેં અહીંયા આખી રાત માટે બંનેને પલાળેલા હતા અને જો તમે સવારના પલાળતા હોય તો 7 થી 8 કલાક માટે બંનેને પલાળી દેવાના। તો જો આપણે ચોખા અને દાળ એકદમ સરસ એવા પલળી ગયા છે, તો હવે બંનેમાંથી આપણે પાણીને કાઢી લેવાનું છે અને બંનેને અલગ અલગ જ આપણે તેને પીસી લેવાનું છે। તો પહેલા આપણે ચોખાને પાણી કાઢી નિતારી અને મિક્સર જારમાં પહેલા લઈ લેવાના છે। હવે આપણે થોડું પાણી જેમાં નાખશું અને બેટર બનાવી લેવાનું છે, બહુ વધારે પાણી નહીં નાખીએ, તો બેટર આપણું જો પતલું થઈ જશે ને તો એકદમ એવું આપણો આ બોરો છે જે આપણે આથો આવશે ને તે આવશે નહીં। અને આ ચોખાનું જે છે ને તેને આપણે થોડું દરદરું પીસવાનું છે, મીન્સ કે આપણે આપણા હાથમાં લઈએ ને તો તમને એવું લાગશે કે ઝીણો રોવો તમારે હાથમાં છે એવું તમને દરદરું લાગશે, એવું આપણે દરદરું પીસી લેવાનું છે। હવે આપણે દાળને પીસવાનું છે। દાળને પણ આપણે નિતારીને મિક્સર જારમાં લઈ લેવાનું છે અને દાળમાં પણ આપણે થોડું જ પાણી નાખવાનું છે અને આ દાળને આપણે એકદમ લીસું એવું પીસી લેવાનું છે। તો દાળને આપણે લીસું પીસવાનું અને ચોખાને આપણે થોડું દરદરું પીસવાનું, આવી રીતે કરવાનું અને દાળને આપણે થોડી ઘાટી જ રાખવાની છે। તો હવે બંનેને આપણે હાથેથી જ મિક્સ કરી લેશું। હવે 4 થી 5 મિનિટ માટે એક જ ડાયરેક્શનમાં આપણે તેને હલાવી લેશું, જેથી કરીને શું થાય, હવાના કણા ભરાશે આ બેટરમાં અને તમારું આ બેટર એકદમ હળવું ફૂલ થઈ જશે અને આથો એકદમ સરસ એવો ઝડપથી આવી જશે। 5 થી 6 મિનિટ પછી હવે જરૂર મુજબ મીઠું આપણે આમાં જ નાખી દઈશું, જેથી કરીને આ મીઠાથી આપણો આથો ઝડપથી આવી જશે। હવે તેને પણ આપણે મિક્સ કરી લેવાનું છે અને હવે ઢાંકીને આપણે 7 થી 8 કલાક માટે એકદમ ગરમ જગ્યા હોય ને ત્યાં આપણે તેને રાખી દેવાનું છે, તો તે આથો તમારો ઝડપથી આવી જશે। હવે આપણે તેની સાથે ખવાય છે ને તે આપણે પોળી મસાલો કે ગન પાવડર બનાવી લઈએ। તો અડધા કપ જેટલી અડદની દાળ લઈ લેવાની છે, 1/4 કપ જેટલી ચણાની દાળ લેવાની છે। હવે ગેસની ફ્લેમને ધીમી રાખી અને દાળને આપણે તેનો કલર એકદમ ચેન્જ થઈ જાય ને ત્યાં સુધી શેકવાની છે। તો થોડી દાળ આપણી શેકાઈ જાય ને થોડું તેની સ્મેલ પણ સરસ માંડે ને તરત જ આપણે 1/4 કપ જેટલા સફેદ તલને નાખી દેવાના, જેથી કરીને સાથે સાથે આપણા તલ પણ શેકાઈ જશે। તો જો આપણી દાળ એકદમ સરસ એવી શેકાઈ ગઈ છે, તો બીજામાં લઈ અને એકદમ એવી તેને ઠંડી કરી લેવાની છે। ઠંડી થઈ જાય એટલે હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેશું। સાથે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું, તેનાથી તેનો કલર સરસ આવે છે, તે લઈ નાખી દેવાનું છે અને મીઠું નાખી દેશું, તેને આપણે પીસી લેશું। તો જો એકદમ સરસ એવું આપણા ગન પાવડર તૈયાર થઈ ગયો છે। તો આને તમે ઢોસા, ઈડલી, ઉત્તપમ કાંઈ પણ વસ્તુ બનાવતા હોય ને તેની સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય છે। તો જો આપણું બેટર હવે 7 થી 8 કલાક થઈ ગયું છે, તો આપણું બેટર પણ થઈ ગયું છે। તો જો ડીશ છે ને થોડી ઉપર આવી ગઈ છે, મીન્સ કે આપણો હાથો એકદમ સરસ એવો આવેલો છે। તો જો ડીશમાં પણ આપણો હાથો થોડો આવી ગયો છે, બેટર આપણું લાગી ગયું છે। તો જો આથો એકદમ સરસ એવો આવી ગયો છે ને એકદમ જાળીદાર એવું આપણું આ બેટર બનીને તૈયાર થઈ ગયું છે। જો તમારો આવો આથો આવશે ને તો તમારે કોઈ પણ બેકિંગ સોડા કે ઈનોનો ઉપયોગ કર્યા વગર આ તમારી થટ્ટે ઈડલી અથવા ઈડલી, ઢોસા કાંઈ પણ બનાવતા હશો ને એકદમ સરસ બનશે અને આ ઈડલી તો એકદમ સોફ્ટ પોચી રૂ જેવી જ બનશે। તો પહેલા આ બેટર આપણું થોડું જાડું છે, તો બીજામાં મેં કાઢી લીધું છે અને તેમાં થોડું પાણી નાખી અને તેને આપણે મિક્સ કરશું અને આવી કન્સિસ્ટન્સી
આપણે કરી લેવાની છે. આમ પડતું હોય ને પોરિંગ કન્સિસ્ટન્સી આવી રીતે પડતું હોય ને તો એકદમ સરસ એવું પડતું જતું હોય એવું આપણે આ બેટર બનાવી લેવાનું છે. હવે 30 ઇડલી આપણે ઇડલી જે સામાન્ય હોય છે ને તેના કરતાં મોટી હોય છે, તો મેં અહીંયા ડીશ લઈ લીધી છે. નાની મીડિયમ સાઇઝની ડીશ આવે ને તે લઈ લેવાની. તેમાં આપણે તેલ લગાવી દઈશું જેથી કરીને આ 30 ઇડલી ફટાફટ આપણી આ ડીશમાંથી નીકળી જાય. હવે આપણે 3 થી 4 નાના ચમચા જેટલું આપણે આમાં બેટર નાખી દેવાનું છે અને બધામાં આપણે આવી રીતે હલાવી અને બધામાં આપણે ફેલાવી દેવાનું છે. મેં પાણીને સ્ટીમ કરવા પહેલેથી જ રાખી દીધું હતું, તો પાણી ઉકળી જાય ને પછી આપણે તેમાં રાખી દેવાનું. 10 થી 15 મિનિટ માટે આપણે આ ઇડલીને સ્ટીમ કરવા રાખી દઈશું. આપણે સામાન્ય જે ઇડલી સ્ટીમ કરીએ છીએ ને તે જ રીતે આપણે ઇડલીને સ્ટીમ કરવાની. તો આપણી ઇડલી બફાઈ ગઈ છે, સ્ટીમ થઈ ગઈ છે, ઇડલી બની ગઈ છે. તો ચાકા વડે આવી રીતે જોશો ને તો ચાકુ તમારું ક્લીન આવે છે, મીન્સ કે આપણી ઇડલી થઈ ગઈ છે. તો થોડી વાર બહાર કાઢી અને થોડી વાર ઠંડી પડવા દેશું જેથી કરીને આપણી આ ઇડલી ડીશમાંથી ફટાફટ નીકળી જાય. જો તમે ગરમા ગરમમાં તમે કાઢવાની કોશિશ કરશો ને તો તમારી ઇડલી આવી રીતે નહીં નીકળે, માટે થોડી ઠંડી થઈ જાય ને પછી તમારે કાઢવાની. તો જો એકદમ સોફ્ટ પાછળથી એકદમ જાળીદાર એવી આપણી આ ઇડલી બનીને તૈયાર થઈ ગઈ છે. કોઈ પણ ઈનો કે બેકિંગ સોડાના ઉપયોગ વગર ઓછી રૂ જેવી આપણી આ ઇડલી બનીને તૈયાર થઈ જાય છે. તો હવે તેને આપણે રામેશ્વરમ સ્ટાઇલમાં સર્વ કરીશું. તો આ 30 ઇડલી ઉપર આપણે ઉપરથી થોડું ઘી લગાવી દઈશું આવી રીતે, અને આપણે જે ગન પાવડર બનાવેલું છે ને તેને ઉપરથી સ્પ્રિંકલ કરી દઈશું. અને આ 30 ઇડલીને તમે ચટણી સાથે સાંભાર સાથે સર્વ કરી શકો છો. એકદમ ટેસ્ટી લાગે છે. તો તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો, બધાને ખૂબ જ પસંદ આવશે. તો મેં આજે તેને સાંભાર સાથે સર્વ કરેલું છે. તમે આની જગ્યાએ ચટણી સાથે પણ સર્વ કરી શકો છો. અને હા, જો તમને અમારી રેસીપી ગમી હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ના ભૂલશો. અને તમને મારી રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરીને પણ કહેજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય, જય માતાજી.